હલો, હું છું મેહુલ દવે, ભક્તિ વિડીયો ચેનલમાંથી રસોઈ માસ્ટર. આજે આપણે બનાવવાના છે તુવેરની દાળની ખીચડી. એના માટે જોશે ચોખા, 1 ભાગની તુવેરની દાળ, બટેકા, ડુંગળી, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, લીંબુનો રસ, ખાંડ. તો પહેલાં આપણે સૌપ્રથમ કુકરની અંદર તેલ મૂકીએ, પછી અંદર જીરું ઉમેરીએ. જીરું આવી જાય એટલે પછી રાઈ અને હિંગ ઉમેરી અને પાણી ઉમેરી દેવાનું. તો આપણે અત્યારે 1 વાટકો ખીચડી લીધી છે, તો 4 ગ્લાસ પાણીનો ઉમેરો કરવો. તો પ્રથમ અંદર મીઠું ઉમેરીએ, ખાંડ ઉમેરીએ, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, આપણે જે તીખું મરચું આવે તે 1 ચમચી અને કાશ્મીરી મરચું 1 ચમચી. પછી અંદર આપણે ગરમ મસાલો ઉમેરીએ. પછી આપણે 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. પછી બધું ઢાંકીને કુકરની અંદર રાખી દેવાનું. પાણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી. પાણી ઉકળી જાય એટલે આપણે તુવેર દાળ અને ભાત જે ધોઈને રાખ્યા હતા પલાળીને, સાથે ડુંગળી અને બટેકા, એ બધા અંદર પાણીની અંદર ઓરી દેવાના છે. કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 થી 5 વિસલ વગાડવાની છે, એટલે કે સીટી વગાડવાની છે. 5 સીટી થઈ જાય એટલે એને નીચે ઉતારી થોડીક વાર ઠરવા દે અને ગરમા ગરમ સર્વ કરવાની. સાથે છુંદાનું અથાણું ખીચડી સાથે મસ્ત લાગે છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. જય મહાદેવ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ હર.